તો જો આપણે અત્યારે પહોંચી ગયા છીએ નાના વરાસાના ઢાળ નીચે, અને અત્યારે અહીંયા તો મૂર્તિઓનો ખજાનો છે એવું લાગે છે અમને. તો ખજાનો પણ હોય જ, કારણ કે આજે છે રવિવાર ને આજે મા દશામાની જે સ્થાપનાનો પહેલો દિવસ છે, એટલે એમ તો 2 દિવસથી મૂર્તિઓ અહીં વેચાઈ જ ગઈ છે, પણ આજે પણ લોકો એટલી જ મૂર્તિઓની લેવા માટે બધા આવે છે. અને આજે પણ સ્થાપના આજનો દિવસ જે છે, અને કાલથી મિત્રો શ્રાવણ માસની શરૂઆત થાય છે, અને આજે છે દિવાસો, એટલે દશામાની મૂર્તિનું આજે સ્થાપના થશે. એટલે આ બધા અહીંયા મૂર્તિઓ આપણે જોવા માટે આવી ગયા છીએ, અને આ નાના વરાસાના ઢાળ નીચે આ બધી મૂર્તિઓ વેચાય છે. આખા રોડ ઉપર બધે જ દશામાની મૂર્તિઓ વેચાય છે. જો આ દશામાની બધી મૂર્તિઓ જોરદાર છે, બાકી કાંઈ ઘટે નહીં એવી કલાત્મક રીતે બનાવેલી છે. આ પણ મૂર્તિ ગજબની છે, જો તમે ખાલી એક પછી એક અવનવી અને કલાત્મક રીતે બનાવેલી મૂર્તિઓનો ખજાનો એમ કહેવાય કે ભાઈ મજા જ પડી જાય. ને આ મૂર્તિ તો જો કેટલી મોટી બનાવી છે મૂર્તિ, અવનવી મૂર્તિઓ છે મા દશામાની. જો આ પણ મસ્તીની મૂર્તિ છે, જો કંઈ ઘટે નહીં. પછી અહીંથી બહાર આપણે જઈએ અંદરથી, એટલે કંઈક આ રીતની આપણને મૂર્તિઓ જોવા મળે છે, જ્યાં નાની નાની બધી મૂર્તિઓ મળે છે. અને પછી સામેની સાઈડ પણ મૂર્તિઓ મળે છે, તો આપણે આગળ સામેની સાઈડ જાશું. જો આ જો આપણે સામેની સાઈડ, બીજી સાઈડ આપણે રોડના આવી ગયા, ત્યાં પણ સરસ મજાની મૂર્તિઓ ત્યાં પણ મળે છે. જો આ પણ રોડ વિશે જ છે, નાના વરાસાના ઢાળ નીચે. તો મિત્રો મૂર્તિઓ કેવી લાગી એ આપણને કોમેન્ટમાં કહેજો, અને કંઈ પણ સવાલ હોય તો તમે પૂછી શકો છો. અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો પાછા. ચાલો બધાય આવજો, બધાને જય દશામાં.